રોડ પર 100 થી વધુની સ્પીડે સર્પે આકારમાં કાર હંકારતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સુરતમાં કોઈનો ડર ન રહ્યો હોવાનું વાત સામે આવી રહી છે। સુરત શહેરમાં બેફામ કાર ચલાવી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં નબીરાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે। ગુજરાતભરમાં તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ જે રીતે સુરતના દ્રશ્યો આવ્યા છે સામે કે જે ચોંકાવનારા છે। સુરતના રસ્તાઓ પર નબીરાઓ બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નબીરાઓ હવે સુરતમાં કોઈનો ડર ન રહ્યો હોવાનું વાત સામે આવી રહી છે। સુરત શહેરમાં બેફામ કાર ચલાવી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે। રોડ પર 100 થી વધુની સ્પીડે સર્પે આકારમાં કાર હંકારતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ પણ કરી છે। વિચાર કરો તમે કે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। અવી સાત્ય નામની આઈડી પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। ઇન્સ્ટા આઈડી પર અનેક વિડીયો અપલોડ કર્યા હોવાનું સામે આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પોતાનો અને અન્ય લોકોનો પણ આ નબીરાઓ જે છે તે જીવ જોખમમાં મૂકે છે। જે રીતે સુરત પોલીસ કાર્યવાહી કરે એવી રીતે લોકો અત્યારે માંગ કરી રહ્યા છે કે આમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સુરતના રસ્તા પર નબીરાઓ બેફામ બન્યા છે। જુઓ દ્રશ્યો, તમે આ દ્રશ્યો જુઓ સુરત શહેરના। સુરત પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ તમે જુઓ। પોલીસનો એક જાતનો ડર ન હોય તે પ્રકારે ગાડીઓ હંકારવી, આવી સાત્ય નામની આઈડીમાંથી આ વિડીયો સામે આવે છે। તમે જુઓ કે જેની અંદર આ 100 થી વધારેની સ્પીડ, આ જુઓ તમે 103, 108, 110 ની સ્પીડે કાર હંકારે અને જો રસ્તામાંથી એ કાવા મારે છે, આમ સાપની જેમ નીકળે છે, આ લોકોને રોકવા વાળું કોઈ નહીં હોય। સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે, તમે જુઓ હમણાં કેમ સ્ટેરિંગ ફેરવે, તમે જુઓ, આ જોઈ લો। જો આ રસ્તા ઉપરથી કોઈ પસાર થતો હોય ને અકસ્માત થાય, અને બીજી બાજુ તમે જુઓ કે કાળા કાચવાળી ગાડીઓ, એટલે સુરત પોલીસ નહીં ગુજરાત પોલીસે ફરમાન આપ્યું છે કે કાળા કાચવાળી ગાડીઓ નીકળે તો એની સામે કાર્યવાહી કરવાની, પરંતુ આ નબીરા સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે। સાહેબ, ઉપર ઠાકરનું નામ લખો છો તો એનું માન તો જાળવો। જ્યારે અકસ્માત થશે ત્યારે તમે જવાબદારી લેશો કે અમારા થકે અકસ્માત થયો, અમારી ભૂલ હતી? સૌથી મોટો સવાલ એ સુરત પોલીસ સામે પણ ઉભો થઈ રહ્યો છે કે સુરત પોલીસ શું કરે છે? આ નબીરાઓને કેમ તમારો ડર નથી? નબીરાઓને ડર હવે રાખવો પડશે। પોલીસે કડક કાર્યવાહી કરવી પડશે, બાકી આ નબીરાઓ કોકનો જીવ લઈ લેશે ને પછી આપણે કાર્યવાહી કરીશું। સાહેબ, પેલો મરી જશે પછી આપણે કાર્યવાહી કરીશું। એ પહેલા જો આપણે બધું અટકાવી દઈશું, આ બંધ કરાવી દઈશું ને આ લોકોને કાયદાનું ભાન કરાવીશું તો ખબર પડશે। અને બીજી વખત રોડ પરથી નીકળતા પહેલા 100 વાર વિચારશે કે જો અહીંયાથી આપણે ફૂલ સ્પીડે નીકળ્યા, અહીંયા સ્ટન્ટબાજી કરી છે, તો પછી આપણે ધોકાવાળી આપણી થશે। પરંતુ આ કાર્યવાહી થાય પણ પહેલા કરવી પડશે કાર્યવાહી, પછી બધું થશે। એ પહેલા કશું જ નહીં થાય, પહેલા કાર્યવાહી કરવી પડશે, પછી જ બધું થવાનું છે। અને જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે સુરત પોલીસને જરાય ડર, સુરત પોલીસનો ડર આ લોકોમાં નથી। સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે, 110, 112, 115, 120 ની સ્પીડે એ શહેરની અંદરથી, સિટી વિસ્તારમાંથી ગાડીઓ તમે જુઓ, આ નબીરાઓ કોકનો જીવ લઈ લેશે અને પછી આપણે દોડીશું ને પછી આપણે એવા નારા લગાવીશું કે જસ્ટિસ જસ્ટિસ। એટલે ભાઈ, જસ્ટિસ બોલવા કરતા પહેલા કાર્યવાહી કરો ને પહેલા લોકોને સબક શીખાડો। કાળા કાચ, હવે આ ગાડીમાં નંબર પ્લેટ હતી કે કેમ એ પણ સૌથી મોટો સવાલ। અંદરના જે પ્રમાણેના ઓડિયો છે, ઓડિયો મેં તમને નહીં સંભળાવી શકીએ, કારણ કે જે વ્યક્તિ ગાડી હંકારે છે એ ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે ને પાછળ બેઠેલા લોકોનો જીવ તાળવે ચોટ્યો છે। એ લોકો બેફામ ગાળો બોલે છે કે ભાઈ ધીમે હલાવ, ધીમે હલાવ, ભટકાઈ જશું। પાછળ બેઠેલા લોકોને ડર છે કે ભટકાઈ ન જઈએ, અને ભટકાઈ જશું તો પછી આપણને નામ આવશે ને પોલીસ સ્ટેશને જવું પડશે। એક બીજી બાજુ કાળા કાચ અને આ ગાડી, કે આ નબીરાઓ બેફામ બન્યા છે, આમના પર રોક લગાવવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે રસ્તા પરથી રાહદારી જે પસાર થાય છે ને તેની સેફટી પણ જોવી પડે। અને આ રસ્તાઓ છે ને કોઈના બાપના નથી હો ભાઈ,
કે જ્યાં તમે મન ફાવે તેમ તમે ગાડી હકાવી શકો. ત્યાં રાહદારી નીકળતા હોય, કદાચ જો કોઈને પણ કંઈ થાય તેની જવાબદારી કોની? પહેલા તો એ પોલીસે હવે તપાસ કરવી પડશે કે આ નબીરાઓ કોણ છે, ક્યાંના છે, કયા વિસ્તારમાં રહે છે ને આને પકડીને અમને કાયદાનું ભાન કરાવવું પડશે. ત્યારે જ આ લોકો સુધરશે, બાકી આ લોકો સુધરવાનું નામ નહીં લે. આવી ઘટના જો તમારી આસપાસમાં પણ બનતી હોય ને આ પ્રકારના વિડીયો હોય તો અમને સોશિયલ મીડિયા પર અમને મોકલી દેજો. અમે ચલાવીશું ને પોલીસ સામે સવાલો ઉભા કરીશું કે તે વિસ્તારના પોલીસનો ડર આ લોકોનેમાં કેમ નથી. બાકી કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. જે રીતે પોલીસ અને ગૃહ વિભાગ જે કાયદાઓ કાઢે છે એ રીતે પોલીસે પણ આ લોકો પર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.